બધા જ મિત્રોને જય માતાજી મારા વાલાઓ. હવે આજે આપણે જઈ છીએ પંપે નવો કરીને ત્યાં. હવે ટાંકો આવી ગયો છે અમારો. ના, ટાંકો તો હજી નથી આવ્યો, ટાંકો લેવા જાય છે. અને કન્ટેનર જે ઓફિસવાળી એ આપણી આવી ગઈ છે, ત્યાં નીકળી છે ને અમારા કેસરી સિંહ આગળ બેસી ગયા. કાકા એ ડેરેક ચશ્મા ચડાવ્યા. આની ચશ્મા ચડાવ્યા. કાકા તું ચશ્મામાં કંઈ સારો ના લાગે? હાલો ભાઈ, તો આગળ દ્વારકાધીશના તમને દર્શન કરાવું અને ઓફિસ આપણી દેખાડું તમને. બાકી ટાટા કંપનીને તમે કાયમ જોવો જ છો. અમે સવારમાં ઉઠીને એના જ દર્શન થાય, કારણ કે સૂરજ દેવતા ત્યાંથી જ ઉગે મારા વાલાઓ. સૂર્ય દેવતાના દર્શન કરીએ એટલે ટાટાના દર્શન થઈ જાય ભેગા ભેગા. આપણે બેઠા ભાઈ દ્વારિકા. ટ્રાફિક આજ તો થોડુંક ઓછું લાગે છે. આ બીજો ગેટ. હાંજના ટ્રાફિક થઈ જાય ફૂલ. ભાઈ આ સામે દેખાય ને, મ્યુઝિયમ બને છે અહીંયા. અવશેષો બધા દરિયામાંથી મળ્યા છે, અહીંયા મૂકવામાં આવી. હજી કામકાજ ચાલુ છે એનું. આહિર સમાજવાડીની રસ્તો જાય ને જી ગુરગટવાળો, એ રોડ ઉપર જ આવે છે. ત્યાં ટોટલી મ્યુઝિયમમાં જે દરિયામાંથી જે અવશેષો મળ્યા છે દ્વારકાના, એ તમને અહીં જોવા મળીએ મ્યુઝિયમમાં. ટૂંક જ સમયમાં ચાલુ થઈ જાય. અને આ ગોમતી ઘાટ જોઈ લ્યો. ટ્રાફિક તો છે અહીંયા, અંદર નહોતું, ફૂલ ટ્રાફિક છે. જો આ જો ગાડીઓ પડી બધી, શનિ રવિ છે એના હિસાબે બધી ગાડીઓનું પાર્કિંગ છે. દ્વારકાધીશના આગળ હોટલ હતી, દર્શન કરવાની રાખ, ચા પાણી પીવા. એ ચા પાણી પીવા રાખ એટલે દર્શન થઈ જાય વ્યવસ્થિત. ધજાના દર્શન કરાવી દઈ. ખેતલા આપવાના અલખ ને જોકરના ગાંઠિયા ને કાંઈ ઘટે નહીં ભાઈ. હાલો ચા પાણી કરી લઈ. કેસરી સિંહને ચા પીવી રહી. કાકા ચા પીવી ને? આપણી મોર ઉતરી ગયા. જો દરવાજો ખોલી લીધો એની. કહેતા હોય ને બધા, સિંહ કોઈ દી ખડ ના ખાય, આ ચા પીએ જવું. કાં સિંહ ખડ ના ખાતો હોય ને, આ ચા કેમ પીએ? હવે ચા પાણી પી લીધા. ડેલિયાની બીડી હરગાવી. એ બીડી ના પીવાય, માણસ વયું જાય. બાકી ટ્રાફિક ચેક કરો. બસોની લાઈન અહીંયા હોતી છે સેટ. હજી અહીંયા પીડી વાહે પીડી. હવે ધજાના દર્શન કેમ થાય? બસો આડી પીડી મારા વાલાવ ઉભા રહી તોય કરાવું. જો આ બે બસોનું વચમાં જાઉં ધજા. આ દ્વારિકાધીશની ધજા પર કયો ભાઈ, બસે દ્વારિકાધીશ જ પડી છે ને વાહે જાઉં. બે બસોની વચમાં કરી લ્યો મારા વાલાવ દર્શન બધા. અને આ બાજુ બસો જ પડી છે. હાલો આપણે હવે નીકળી આગળ. વાતો ચોટી ગયા, ઘડીકમાં ખૂટાડીએ એની બે. હલો સેલ મારો ભાઈ. જોઈ લ્યો ભાઈ પવન ચક્કી કેમ છે. બાકી મફતની કમાણી હાવ. પણ શરૂઆતમાં તમારે ખર્ચો થાય આમાં લગભગ 3 થી 4 કરોડનો. બાકી આજીવન તમને મફત પવન કમાઈને દે આમાં. આ વધારે પડતી પાર્ટીઓ સુરત અને અમદાવાદની પાર્ટીઓ અને આણંદ બાજુની પાર્ટીઓ વધારે પ્રાઇવેટ છે. બધાને કંપનીને એ બધાને વીજળી ઉત્પન્ન કરે ને હજી બધું વેચતા હોય. આપણા સાહેબ એક બે ઓળખીતા હે, કોઈને કરવું હોય તો કહેજો ભાઈ કોમેન્ટમાં. તો આવી રીતના આજીવન પવન તમને કમાઈને દે પૈસો. યુનિટ ઉપર લઈ જાય કંપનીવાળા. અને આગળ જ છે આપણે અહીંયા ઘડી કંપનીવાળા લઈએ, ટાટાવાળા લઈએ, બધી જગ્યાએ. હજી આ બાજુ આઘી છે થોડીક. બાકી આ બાજુ જો આ દરિયાકાંઠે બધી કંપનીઓ છે. કોઈને કરવું હોય તો જગ્યાનું સેટિંગ થઈ જાય. મોજ કરો ને. ચાલો ભાઈ, આપણે હવે આપણા નવા પેટ્રોલ પંપનું જે કામ ચાલુ છે ત્યાં પોગવા આવ્યા. અહીંયા જૈન તીર્થ બને છે, અમિતારા હોટલ. અને હવે આવી ગયો પંપ આપણો. જો આમાં આ પોરબંદર, ભાટિયા, જામનગર વાળું બોડિયું આવે. અહીંયા જો રહ્યો પંપ. જો આ ઓફિસ ઉતારી, કાલ જ ઉતારી હજી. આ રહ્યો આપણો પંપ.
કન્ટેનર પડ્યું ને એ ઓફિસ હમણાં હું તમને અંદરથી વ્યૂ આપું કઈ રીતનું બનાવરાયું આપણે એ. અમારા સિંહને દેખાડું. એમ તો સિંહ જ અમારા કેસરી સિંહ જ લેવા ગયા હતા. આ રીતનું કન્ટેનર છે ભાઈ. આલા વાલા ખોલે છે. આખરી તમને અંદરથી દેખાડું. હાઈવે મેન્ટેનન્સનું ધ્યાન રાખવું પડે. મેન્ટેનન્સનો થોડોક ખર્ચો આવે જ્યારે બંધ થઈ ગયું હોય કે આમ તેમ. બાકી તો કોઈ ખર્ચો ના આવે આમાં. બધી બાજુ જો આમ આગળ પવન ચક્કી જો આ બંધ પડી ને આ દેખાય આ બંધ છે. આ બંધ હોય ને એટલે તો એમાં કંઈક મેન્ટેનન્સનું કામ ચાલુ હોય. બાકી બધો સરકાર લઈ જાય, જીઈબી વાળા લઈ જાય, કંપનીવાળા પાવર લઈ જાય, એવું બધું હોય. કોઈને કરવું હોય તો કહેજો ને, મારા વાલા કરી દે. એટલે આ કન્ટેનર અત્યારે આપણે જે રાખ્યું ને ત્યાં નથી રાખવાનું. એ મૂકવાનું ઓફિસ અહીંયા મૂકાશે. અહીંયા આ જે આ ડીપી છે ને થાંભલાનું અને આમ આડું આવશે આમ. હાલો હું તમને અંદરનો વ્યૂ બતાવું કઈ રીતના અમે બનાવ્યું છે. ફર્નિચર બધું કરાવ્યું છે. ફર્નિચર હજી મૂકવાનું અમુક બાકી છે. ખાલી પાર્ટેશન ને એવું બધું માર્યું છે. લાઇટ ફિટિંગ છે, પંખા છે, એવું બધું બતાવું તમને અંદર જઈને હમણાં. આ જો ભાઈ આ આપણે અંદરનો વ્યૂ છે. આ મેન સ્વિચો આવી ગઈ એમસીબી. આ રીતની ઉપરનું છે કંઈક આવું. જો લાઇટો આવી ગઈ 4 અહીંયા, એક આ બીજી, આ એક પંખો અહીંયા આવી ગયો, અહીંયા લાઇટ આવી ગઈ. આ એક્ઝેસ્ટ ફેનનું છે આ. અને આપણે એક્ઝેસ્ટ ફેન મૂકવો હોય ઓલી બાજુ એસી મૂકવાના છે. આ પાર્ટેશન માર્યું ને એની બાજુમાં ઓફિસ છે. ના ઓફિસ તો આ જ રાખવાની છે. આ જે છે ને કાર્પેટ બાર્પેટ બધું આવી જાય નીચે. ઓફિસ આ જ રાખવાની છે. અને પાછળ બેડ રહેવા માટેનું કરવાનું છે. બતાવું તમને હમણાં. ત્યાંથી એસી મૂક્યું એટલે એક્ઝેસ્ટ ફેન અહીંયા મૂક્યો ને એટલે આ કુલિંગ આ બધું ઓલી બાજુથી અંદર ખેંચી લઈએ. અને એક બારી અહીંયા આવે છે. બાકી અહીંયા પ્લગ આવી રીતના આપ્યા છે. એક અહીંયા છે, એક અહીંયા છે આ ઓફિસનું, ને એક પ્લગ અહીંયા છે આ બારી આગળ. 2 બારી આ ઓફિસમાં આવે છે. હવે અંદરનું તમને બતાવું. અંદરની સાઈડ ખુલે છે. આ અહીંયા બેડ આવશે. જો એક બોર્ડ અહીંયા આપ્યો છે, એક અહીંયા આપ્યો છે, એક બારી અહીંયા છે, એક બારી અહીંયા છે, અને બીજો એક પોઈન્ટ અહીંયા છે, અને એક પોઈન્ટ અહીંયા આઈએસસીનો પોઈન્ટ છે. એક બારી અહીંયા છે. આ એક્ઝેસ્ટ ફેન મેં તમને કીધું ને એક ફેન અહીંયા આપ્યો છે આ. અને આમાં 2 ફેન છે. જો એક અહીંયા છે ને એક અહીંયા છે. કેસરી સિંહને કોકનો ફોન આવી ગયો. મોટા માણસ રહ્યા ભાઈ આવતા હોય, ચાલુ જ હોય ફોન. હા ભાઈ અમારે કેસરી સિંહ બકેટમાં બેસી ગયા. કોઈ જોતું હોય તો કહેજો બકેટમાં બેઠા. બકેટ હતા પાર્સલ કરી દઈ. જઈ લઈ પા જોઈએ અહીંથી બેઠા હોય. કાકા મજા આવે હે? અજાને ઉલારીઓ કર્યું હોય તો જો પાછો ફોન આવ્યો આગળ રહી ગયો નકર સિંહ ઢોરાઈ જાય આગળ બકેટમાંથી હેઠા. આપણે લાગી હતી ભૂખ ને પછી પીવાની છે દવા. આવી ગઈ અમિતારામાં કંઈક નાસ્તો કરવા. આપણે જવું કેમ નથી? પેટ પૂજા કરવા. ઘેરે ખાવાનું બનાવ્યું. સિંહ કોઈ દી એવા ના ખાય. જો અહીંયા ખાય. તું સિંહ થઈ ને ઘેર ખા. કોણ? હાલો ભાઈ અહીંયા કોઈક ઓળખી થાય પડી ગાડી કોકની. અરે હા આ પડીની ગાડી. હાલો ભાઈ જઈ લે ભાઈ. કેમ છે કાકા? આડો કેમેરો રાખીને ઓ જમાવટ કરે હે. વ્લોગિંગ નથી કરતા ને લાગે તેવું ને. છોકરાઓને રમવાનું કેમ છે બાકી અહીંયા? લસરપટ્ટીઓ ના તેન. વાતાવરણ એક નંબર છે. હાલો દવા પીવાની છે. થોડુંક બટુક કરી લઈ. અનિલભાઈ તો ના પાડે છે. એ હજી જાહે ટાંકા લેવા. તો આપણે થોડુંક નાસ્તો કરી લઈ. એ બસ હાલ 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 હાલ. જોઈ લે કેમેરો મૂકતો નથી. હાલો ભાઈ સ્ટાર્ટર આવી ગયું આપણું. ઓળો ને એ બધું બાકી છે. મસાલા પપડાવ્યો, દહીં વડા આવ્યા. આનાથી રહેવાતું નથી. ઓરવાનું મગાવ્યું છે બીજું આવે હમણાં. સ્ટાર્ટર ત્યાં સુધી ચાલુ કરી દઈ. અથાણા પડ્યા. ખાઈને હાથ પગ ધોઈ આવ્યા જવા. હાથ પગ તો હું પણ ખાલી હાથ ધોઈ આવ્યા. આ બેનું ખૂટતું નથી. દાબીને આ બે ખાતો પૈસા વસૂલ કરે છે. જા હવે ઉધરવું ખાય. હાલો આપણે પીવાની છે દવા. દવા કેમાં ઘેરથી પાર્સલ લઈ આવ્યો જજો હમણાં.
આમાં બાંધી આવ્યો દવા આગળ પી લઈ કાકા છાશ જોઈ ચલો ભાઈ આપણી દવા કમ્પ્લીટ પાણી કમ્પ્લીટ ને હવે ગરકી લઈ બિલ ચેક કરો ભાઈ જોયું ને કાકા મજા આવી ખાવાની આખું કેમ રાતી ચોર થઈ ગઈ આમ હે હવે એમ નહીં કહેતો સિંહની આખું રાતી જોઈ એમ હે જોયું સિંહની આખું રાતી જોઈ ભાઈ જોઈ લેવાની આદરું હવે આ ઉંમર ફોટોશૂટ કરાવે જોયું પાછું પહેરું કેસરી સિંહ જો એ ફોટોશૂટ કરાવે આ ઉંમર એ કાકા ભૂંડો લાગ તું એટલે દાંત કાઢે પાછા મજા આવે વાહ આ ભૂંડી એ ફોટોશૂટ કરે અહીંયા હાલો ભાઈ આપણે આવી ગયા અલ્તાભાઈ ક્યાં મૂકી ગાડી સામે મૂકી એમ ને એ આપણો બોલેરો પીડ્યો ભાઈ હવે મારે કાકાનાથી બોલેરો લઈને નીકળી જવાનું છે અને અલ્તાફભાઈ ને આપણે જો વરી વાહ એ આની એ કાકા એ ભૂંડો લાગે માણા જેવો થા તું જોઈ માણા જેવો થા કયું ન ફોટા પડાવે મારો અહીંથી ફોટો લઈને અહીંથી ફોટો કાકા બધા આજ કોમેન્ટ તારી જ આવવાની છે પાકું ગાયરું દેતો જ નહીં હવે આ બે માટીઓ હવે ક્રેટા લઈને નીકળી જશે આમ ટાંકા ઉપાડવા અલ્તાફભાઈ ને આપણા અનિલભાઈ બે હા આ નહીં ખબર આવે હા ભાઈ આ વારે વાહ મારા કાકા વાહ સિંહ પડખે માતાજી આવે એમ ને હે હા હા તો વાંધો નહીં હાલ હાલ કાકા આપણી ગાડી વાં પડી છે ત્યાં જવાનું છે હાલો ભાઈ અમારે બોલેરો આવી ગયો ડીઝલ નાખવા ગયા હતા અલ્તાફભાઈ ડીઝલ નાખીને આવતા રહ્યા ને હવે આપણે અહીંથી દ્વારકાથી જટ આવે આપણું ઓખા હે સામે ટોલ નાખું હે ભાઈ તાર્યું આપણી ગાડી ડીઝલની હવે આપણે આ લઈને જવાનું જોઈ લે અટાણા ફોટા એ નાખી દે હે ફોટા પોતાના ફોટા પાડ્યા નહીં કે મારા લાઈક ટાઈમ કીએ હાલો ભાઈ આપણે હવે ચડી જાય અમારા કેસરી સિંહ બેસી ગયા અંદર 6 વાગ્યાની બસ છે 6 વાગે ચડાવી દેવા સુરત ભેગા કરી દેવા ને હાલો લબાતો અહીંયા આપણે બે ગયા બાકાનું ખોખું લઈને જવાનું છે આપણે ઓખા એટલે આપણે ખટારો આઈકો એટલે બાકાના ખોખા જેવડું જ કહેવાય હાલો મારા વાલા મારા કાપી રોડ કેમ કે ચેક કરો ભાઈ આ પરેશ રાવલનું છે હો કાકા જા ઓખા 49 કિલોમીટર દ્વારકા 17 હાલો ભાઈ હમણાં મૂકી જા ડાબી મૂકી આપણે ગાડી ભાઈ ઊભી રાખી રીંગણા લેવા તો સામે ચડે છે ગોરિંજાનો ઓરો થાય એક નંબર કેમ છે બાકી રીંગણા બીજી વકલના ક્યાં લેવા બોલા લેવા ને હાલો ભાઈ રીંગણા લઈ ઓળા કરી નાખી ગાડી ભાઈ અહીંયા ઉતરી ગયેલી છે કોકની ગાડી પલટી મારી ગઈ છે ઉતરી નથી ગઈ માથે ખોબા છે દેખાય ધ્યાન રાખો મારા વાલા આપણે આ ગાડી જો કોઈ દી કટાય નહીં કારણ કે ડીઝલ જ ઢોરાતું ભાઈ અને કોઈ દી ચેચીસમાં કાટ જ ના લાગે દ્વારિકા નગરી દેખાય મારા વાલા જો હામે દ્વારિકાધીશ કી જય દ્વારકા નગરી ભૂગી ગયા આપણે આવી ગયા ટાટાનો ગેટની બોર્ડ કહેવાય ગેટ બોલાઈ ગયું ટાટાની જમીન છે આ બાજુ કંપનીની અને અહીંથી કંપની બતાવે છે 24 કિલોમીટર ટાટા કંપની આપણા ઘર પાસે સામે દ્વારકા નગરી દ્વારકાધીશની ધજા દેખાય છે ચાલો તો ભાઈ આગળ હવે આપણે ચા પાણી પી લીધા આ માટીને આવે છે નીંદર જોતા આંખવીની
કે માર નથી કે તાપ્યો મને નીંદર આવે. આપણે ઘરે પૂગી ગયા અહીં આર્યો જીઓનો પંપ. હાલો હવે નીકળી તઈ નીંદર આવે. હા આપણે પૂગી ગયા ઘરે. આ માટે રીંગણા લઈને જો ઉતરી ગયા. આપણે આપણું આબરું ઉપાડી એ કહેવાય. એને આગળ પાછો 6 વાગ્યાની બસ છે, સુરત જાય છે કાકા, એને મૂકવા જવાના છે. ત્યારે જ વિડીયોને એન્ડ કર્યું આપણે. દ્વારકા મૂકવા જવાના થાય પાછા. હાલો ભાઈ અમારા કેસરી સિંહ જો ઠેલા ભરે ટાઈમ થઈ ગયો. બલન મૂકી બસ સુધી વહી જાય સુરત. હજી કંઈક ખોવાણું એનું ગોતે. હાલો જાય છે પાછા દ્વારકા મૂકી આવી. જાઉં ભાઈ અહીંયા કંઈક લોટો પડ્યો. ઓલીકુરની ગાડી અડી ગઈ હતી. હાલો આપણે બીજી વાર દ્વારકા અટાણે જઈને હવે પૂગવા આવ્યા. થોડુંક ફેટું હે. કાકા અમારા કંટાળી ગયા. મૂકી આવી બસમાં ચડાવી આવી. હવે જાહે તાંદુરી બોલતા સુરત સીધા સવારમાં ન્યા. કાકા બીડીયું બહુ ના પીવાય, માણા વયું જાય. તું ભગત જેવો હો. હાલો ભાઈ આજ દ્વારકામાં અંદર જવું છે. ઓફિસ છે મૂકવા કાકાને, એટલે તમને અંદરનો કંઈ વ્યૂ હશે માર્કેટનો બતાવી. માર્કેટ તો જો કે કંઈ નથી આવતું, પણ હોટલો ને એવું બધું હશે એ હોય તમને દેખાડી. હાલો ભાઈ આવી ગયા રબારી કેચી. હવે મહિન્દ્રાને અહીંયાથી આપણે મૂકી દેવાની છે, આપી દેવાની છે ડ્રાઈવરને, અને આપણે પાછા ક્રેટામાં. હાલો મારા વાલો હવે સીધા ક્રેટામાં જઈને એક જ દીમાં 2 ગાડીઓ ફેરવી નાખી. તમારા ભાઈનો દાયિત્વ છે ભાઈ, કાંઈ ઘટે નહીં. ઘડીક ક્રેટામાં ઘડીક આમાં આગળ ક્રેટા આવી જાય લેવા. હાલો અહીં સાઈડમાં દબાવી દઈએ. આ ગાડી ડ્રાઈવર લઈને વયા જાય. હાંજ પડી ગઈ. કાકાને આગળ બસ છે. ક્રેટા આગળ પડી લાગે ના બીજી છે. આવે ગઈ ક્રેટા. તો આપણે આને કરી દઈ બાય બાય. કાકા જાઓ ઠેલો બેલો ઉતાર. ઠેલો બેલો લઈ લ્યો. હાલો હર્ષભાઈ ઉતરી ગયા. આપણે એના દીદી આ ગાડી એટલે ઘરે વયા જાય ને કાકાને અમે બસે ઓફિસે મૂકી આવી. જોયું ને ભાઈ આવી ગયા આપણે સીધા ક્રેટામાં. કાકાને મૂકી આવી આગળ ઓફિસે. તાંદુરી બોલતી જાય સીધી સુરત થઈ ગયો. હવે પાછું વરી આવજે, વરી આવજે પાછો. જોજો ભાઈ સિંહ કેસરી સિંહ ને કોઈ બસમાં ચડતા જોયા? જા જાય કેમ બાકી સિંહ ચાય પીએ ખાય ખડ ના ખાય એ જગ્યાએ ચાય પી લે ને બસમાં ચડી ગયા. જો હાલો પણ હવે આ કંઈક અંદર જો દ્વારકામાં અંદરના વ્યૂ છે. આ બધી હોટલું છે રાજધાની ને આ બધી હોટલું છે. જો હાલો હવે એની બસમાં પેસેન્જરે ભરાઈ ગયા છે. ઉપડવાની તૈયારી. દ્વારકેશમાં હતી એની ટિકિટ. આપણે નીકળી. હાલો અનિલભાઈ સીટ ઉપર બેસી ગયા. આપણે બેસી જઈને બસે નીકળીએ ને આપણે નીકળી. હાલો તો ભાઈ બધા જ મિત્રોને, મારા વાલા મિત્રોને જય માતાજી. મળ્યું નવા વ્લોગ સાથે. આ બ્લોગને આ જ પૂર્ણાહુતિ આપી. જય દ્વારિકાધીશ બધાને.